अस्सलामुअलैकुम। मारी पाछळ जे तमे अहींया कबर જોઈ રહ્યા છો એ 45 થી પણ વધારે કબર અહીંયા ખોદીને રાખી છે। તમને બધાય આ વિશે જાણો છો, બધાયને ખબર છે કે 16 નવેમ્બરે રાત્રે 10 કલાકે મક્કાથી મદીના શરીફ જે હાજીઓ જઈ રહ્યા હતા તે બસની અંદર આગ લાગે છે અને તમામે તમામ હાજીઓ માત્ર એક વ્યક્તિની અંદર બચે છે અને બાકીના તમામે તમામ હાજીઓ એની અંદર શહીદ થાય છે। તો એ શહીદ થયેલા તમામ હાજીઓને જન્નતુલ બકી કબ્રસ્તાનની અંદર આ જગ્યામાં દફન કરવામાં આવવાના છે। અને અહીંયા જો દફન કરવાની રીત તમે જો તો કબર ખોદ્યા બાદ કબરને અહીંયા સાઈડમાંથી જગ્યા રાખવામાં આવે છે। જે આ જગ્યા રહી એની અંદર મયતને રાખીને અને એની ઉપર આ ઈંટ રાખીને પછી એની ઉપર માટી નાખીને કબરને બંધ કરી નાખવામાં આવે છે। અત્યારે આજે જુમ્મા છે અને 21 નવેમ્બર છે, તો એ બસ હાદસામાં 16 નવેમ્બરે જે હાજીઓ શહીદ થયા હતા એ બધાયના ડીએનએ ટેસ્ટ બધાની ઓળખાણ કરીને અને આજે 5 થી 6 દિવસ પછી એ બધાય લોકોને અહીંયા જન્નતુલ બકીની અંદર દફન કરવાના છે। જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, અલ્લાહ તાલા તમામે તમામી હઝરાતની તમામ દુઆ કબૂલ કરે। એ સિવાય જે લોકો આજે અહીં દફન થવાના છે ઇન્ડિયાના, એ બધાને અલ્લાહ તાલા જન્નતમાં આલાથી આલા મકામ અતા ફરમાવે, એમના પરિવારવાળોને સબ્ર જમીલ અતા ફરમાવે। અને જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામે તમામી હઝરાતને જલ્દથી જલ્દ ઉમરા અને હજ નસીબ કરે। આમીન।